हरिराय महाप्रभु जी की। वल्लभ साखी। साधन करो दृढ़ आसरू, फूल भजवो फल एक, पलक पलक के ऊपरे, वारो कल्प अनेक श्री वल्लभ, वारो कल्प अनेक। साधन करो दृढ़ आसरो, कुल भजवो फल एक। દ્રઢ આશરો પુષ્ટિ માર્ગનો મૂળ સિદ્ધાંત. આપણે આશરો ડગી જાય છે એટલે મંજિલ મળી ગઈ છે, ક્યાં છે એ ખબર છે, રસ્તો બરાબર છે, પણ ડગી જાય છે ને એટલે આગળ નથી વધી શકતા. સાધન કરો દ્રઢ આશરો, કુલ ભજવો ફલ એક. કયું કુળ? વલ્લભ કુળ. ભજવો ફલ એક, છોટો બડો ન જાણીએ, સબ અગ્નિ સ્વરૂપ. તમે વલ્લભ કુળના બાળકો ગમે એ ઘરના હોય, કોઈ મોટું નથી કે કોઈ નાનું નથી, બધા સ્વરૂપ એક છે. આજે આપણે બે દીકરા હોય તો એમાં કોઈ દવલો ને કોઈ વાલો હોય, કે કોઈને ઓછું ને કોઈને વધુ હોય, તો એમ આ ગુસાઈજીના બધા બાળકો 7 બાળકોની પેઢી ચાલી આવે છે. અને આ કુળમાં વલ્લભને વિશ્વાસ હતો કે આજે યદુકુળ નહીં, રઘુકુળ નહીં, તો વલ્લભ કુળ કેમ રહ્યું? કારણ આપણા જેવા જીવો કરોડો વર્ષોથી વિખૂટા પડ્યા હતા. હવે વલ્લભે તો 3 પરિક્રમા પૃથ્વીની કરતા 52 વર્ષ ને 11 દિવસમાં જેટલા જીવોને શરણે લેવાના હતા એ લીધા. હવે હજી તો ઘણા બધા છે, કારણ કે કરોડો વર્ષોથી. એટલે ગોવર્ધનનાથજી આજ્ઞા કરી, ક્યાં? પંઢરપુરમાં. અમને તો ઈચ્છા એક છે, હું નંદન તમે તાત. વિવાહ કરી બહુરૂપ દેખાવો. કોને કહ્યું? વલ્લભને. તો વલ્લભ કુળને વંશને આગળ વધારવા માટે શ્રીજી બાવાની આજ્ઞા છે. વલ્લભને તો બ્રહ્મચર્ય જ રહ્યું હતું, એને વિવાહ નહોતા કરવા, એ ફોર્મ હતા. પણ પંઢરપુર આવ્યા ત્યારે ઠાકોરજીએ વિચાર કર્યો, હજી મારા હજારો દેવી જીવો ભૂતલ પ્રવાહી સાથે મિક્સ થઈને દુસંગમાં રાચે છે, તો એને હું કેવી રીતે પાછા મારી પાસે બોલાવું? વલ્લભ તો હવે મારી પાસે આવે છે, મારાથી એનો વિરોહ સહન નથી થતો. અને ત્યારે સ્પષ્ટ આજ્ઞા કરી, તમે વાંચો મૂળ પુરુષમાં બધાયમાં, અમને તો ઈચ્છા એક છે, હું નંદન તમે તાત. સ્પષ્ટ આજ્ઞા કરી દીધી છે, હું નંદન નંદન ગુસાઈજી, અને તમે તાત, તમે પૂર્ણ પુરુષોત્તમ. ઠાકોરજીની આજ્ઞા વલ્લભે માથે ચડાવી. સેવા કૃતિ ગૃહ રાજ્ઞા બાધ નમવા હરિછયા. અને એની પરાકાષ્ઠા જુઓ. ગુસાઈજીને 6 જ લાલ અને રૂક્ષ્મણી વહુજી લીલા વિસ્તારી, પણ 7 ઘર અને આટલા બધાને શરણે લેવાના. તો ગોકુળનાથજી અને ગઢાની રાણી દુર્ગાવતીની ખૂબ આગ્રહ હતી. ગુસાઈજીએ બીજા વિવાહ કર્યા અને હજી તો ઘનશ્યામજી આવ્યા અને તરત પદ્માવતી વહુજીએ લીલા વિસ્તારી. તો આ બધી લીલા, આ બધું આપણા માટે છે. પછી આપણે કહીએ કે મારા ગુરુ મોટા અને તારા ગુરુ, ના, એવું નહીં. છોટો બડો ન જાણીએ, સબ અગ્નિ સ્વરૂપ. બીજું,
જો વચ્ચે ઓલા કિરીટભાઈજી જેવા ફૂટી નીકળાતા. વલ્લભ કુળ સિવાય કોઈનો અધિકાર બ્રહ્મ સંબંધ દેવાનો નથી. ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં સ્પષ્ટ આજ્ઞા કરી છે, સ્વવંશે સ્થાપિતા સે સ્વ મહાત્મા સ્વયાપહ. વલ્લભે બધું મહાત્મા સ્વવંશમાં સ્થાપ્યું છે. એટલે આજની તારીખ સુધી તમે જુઓ એ મહાત્મ્ય છે જ. 40 દિવસ તમે લીલી પરિક્રમામાં જાઓ, 1000 હોય, 2000 હોય કે 5000 હોય, 40 દિવસ સાચવવા, ખાવાનું ને પીવાનું ને પાલ નાખવાના ને વ્યવસ્થા કરવાની ને મારા વાલા, આ તમારા ઘરે એક જાન આવવાની હોય ને 100 માણસથી 12 ગામથી, તોય તમે 3 મહિના પહેલા કયો બાપા તૈયારી કરવી પડશો. 12 ગામની જાન છે, એમાં રે તો એક જ ટંક, એક જ ટાઈમ. ટંક એટલે અમારે કાંઠિયાવાડીમાં ટાઈમ. અને એ પાછી બીક લાગે, નહીં હચવાય તો, ખોટું લાગી જશે તો. અને આ તો 40. મારે કહેવાનો આશય એ છે અહીંયા કે આ સામર્થ્ય વલ્લભકુળ પાસે છે. એ વલ્લભનું સ્વવંશે સ્થાપિતાનું છે. અને આપણે બધા શું કરીએ છીએ? દોષ જોઈએ છીએ. એમાં એમનું કાંઈ નથી બગડતું, બગાડ આપણો થાય છે. તમે જો ઠાકોરજીના દોષ કરો તો ગુરુ માફ કરાવે, પણ ગુરુ ના કરો તો કોણ કરાવે? અને એમની કઈ લીલા તમને શું ખબર પડે? હમણાં વર્તમાન સમયની એક જણે મને વાત કરી, જો મેં સાંભળી છે, ઓથેન્ટિક છે કે મને ખબર નહીં. એક ગુરુદેવ મથુરા ગયા, એટલે એણે એના ખવાસને કીધું, એ કે હાલ આગ્રા જઈ આવી તાજમહેલ. ઓલા ખવાસને નું ગયું. એ કે હવે આટલી ઉંમર 50-55 ના હશે, નું ગયું. પણ હવે આજ્ઞા થઈ એટલે કે ગાડી કાઢ, બપોરે તો આવી જાય. સેવા પહોંચીને નીકળ્યા ભોજન લઈને. ઓલા આખા રસ્તે મનમાં દોષ જ, ગુરુ આવું કરે, આવ્યા છીએ અહીંયા જાત્રા કરવા અને આગ્રા આવ્યા, આવું ના કરું મનમાં સતત. હવે આગ્રા પહોંચ્યા, તાજમહેલમાં નથી ગયા, ગાડી પાર્ક કરતા હતા અને એક કૂતરું આવ્યું અને જેની આજુબાજુ ફરે. એટલે ઓલા 5 વાર કાઢ્યું તોય પાછું આવે. હવે તાજમહેલના દરવાજા સુધી ગયા આગ્રામાં. સાંભળ્યો, વલ્લભકુળના આપણે દોષ જોઈએ ને એ ખોટું છે. ત્યાં સુધી ગયા એટલે ઓલાએ કીધું અહીં ટિકિટ લેવી પડશે. ત્યાં ઓલું કૂતરું આવ્યું એટલે ઓલો ખીજાણો, જે ગાડી લાકડી ગાડીમાં રહી ગઈ ને, હવે આને મારીને કાઢવું પડશે, તમારી આપણી પાછળ પડ્યું છે. એટલે જે હૈસા એ કે ઉભો રે, ટિકિટ લેવી કે નહીં વિચાર કરજો. એ કે અહીંયા આવ્યા ટિકિટ વિના થોડા જવા દે. મનમાં ઓલો કે હવે ઓલું કૂતરું આવ્યું, જેને ચાટતું હોય એમ ચરણ સ્પર્શ કર્યા, ચરણ સ્પર્શ કર્યા. હા, તો કૂતરાએ એવી રીતે ચાટ્યા અને પછી લીલામ પહોંચી ગયો. ત્યાં ચરણ સ્પર્શ કર્યા. જે કે હાલો ઘરે, હવે સ્નાન કરવું પડશે, વ્રત કરવું. ઓલાને કાંઈ ન સમજાણું. એ કે આ જીવ એવો હતો કે તને એની ખબર નહીં પડે, એટલે અમારે એનો ઉદ્ધાર કરવા અહીંયા સુધી આવવું પડ્યું. આ વલ્લભકુળનું સામર્થ્ય જુઓ. દોષ કેટલા જોયો ઓલા આખા રસ્તે, કેટલી મનમાં પેલી કરી. આવું હોય? એને આગ્રામાં રસ હતો, એને તાજમહેલમાં રસ ના? મારા વાલા, જીવનો ઉદ્ધાર કરવા એ કૂતરાના રૂપમાં કોણ હતું ને શું હતું
એ ઓલા વૈષ્ણવને કીધું, પણ પછી મારે એ વાત સાંભળવાની રહી ગઈ. તો મારે કહેવાનો આશય એમ છે કે આપણે વૈષ્ણવના દોષ ન જોતા હોઈએ, અન્ય માર્ગીના ના જોતા હોઈએ, તો વલ્લભ કુળના ક્યારેય ન જોવા. અને જે ગુરુદેવ પાસેથી ને બ્રહ્મ સંબંધ લ્યો, દ્રઢ વિશ્વાસ રાખો. હમણાં 20 વર્ષ પહેલા એક વૈષ્ણવ આવ્યા, ઘરે નહીં, ત્યાં મંદિરે. મને કે બેન મારે બ્રહ્મ સંબંધ લેવું છે. એટલે મેં કીધું હા હા લ્યો. મને કે કોઈક હારા ગુરુદેવ બતાવો. મારી એવી છટકી. મેં કીધું બેન ગુરુદેવ તો જ હોય, હારા હોય, એમાં સારા નરસા ના હોય. કીધું તો કે ઘણા, મેં તો ના એવું ઘણાય બણાય કે એવું તમારે નહીં બોલવાનું. ગુરુદેવ તો જ થયા હોય જો એ સારા હોય. પછી એને બ્રહ્મ સંબંધ લીધું. અત્યારે તો એના ઘરે ઠાકોરજી બિરાજે છે. એનો દીકરો અમેરિકા ગયો એટલે એ આવજાઈ કરે છે, મળે છે મને. એ કે તમારી વાત 500% સાચી. ગુરુ બધા સારા જ હોય છે, આપણે સારા ખરાબ હોય છે. દ્રષ્ટિ આપણી સારી ખરાબ હોય છે. આ ગુરુ આવવાના, આપણે પાછું જજ કરીએ, આ ગુરુ આવવા. એટલે બેન તું કોણ? અને જો પુષ્ટિ માર્ગને જ્વલંત રાખ્યો હોય ને, તો વલ્લભકુળના બાળકોએ આજે બ્રહ્મ સંબંધ ના આપતા હોત, ઠાકોરજી પુષ્ટ ના કરાવી દેતા હોત, એમના નિધિ સ્વરૂપના મનોરથ ના કરતા હોત, ઉત્સવ ના કરતા હોત, તો મને તમને શું ખબર પડત? તો અહીંયા કે છે સાધન કરો દ્રઢ આસરો, કુલ ભજવો ફલ એક. આપણું એક જ કુળ છે, વલ્લભ કુળ, અને એના બધા એક જ છે, કોઈ અલગ અલગ નથી. પલક પલક કે ઉપરે વારો કલ્પને. વલ્લભ કુળની દ્રષ્ટિ આપણા ઉપર પડે ને, એ પલક પર કરોડો કલ્પ વારી દો, સહજ મળી જાય ને એની કિંમત નથી. અત્યારે બાળકો આપણને સહજ મળે. શું કામ? કે તમે વિમુખ ન થઈ જાઓ. તમે બ્રહ્મ સંબંધી છો, તમે અમારા છો, તો તમારો વિનિયોગ અહીંયા જ, તમારો ઉદ્ધાર અહીંયા જ. તમે ભટકી ના જશો. એકવાર આ આશરો છોડીને બીજે ગયા તો પાછું 84 લાખ યોનિમાં ફરવું પડશે. એ ચિંતા ગુરુદેવને છે, એટલે એ આ બધું કરે છે. જો ઘણીવાર આપણે 15-20 દિવસે, મહિને જતા હોય ગુરુ ઘરે ને કાંઈ પણ કારણસર ન જઈએ, મન તો બરાબર યાદ પૂછા કરે જ, ઈલાબેન અહીં નથી, દેખાતા નથી. એ પૂછા એમણે કરવાની શું જરૂર છે? અમ સરખી તો અનેક દાસી પ્રભુ તમારી પાસ રે, વલ્લભ કુળે તુલસી આપ્યા જોડાવ્યા 2 હાથ રે. પણ જીવની સુધી લે છે. એટલે આપણે ગામમાં ગુરુદેવ હોય તો હરિરાયજીએ આજ્ઞા કરી છે કે રોજે દંડવત પહોંચવા જાવ, પણ રોજે ના જવાય તો અઠવાડિયે ન જવાય 15 દિવસે, મહિને, પણ ગુરુ ઘરે અવશ્ય જાવું ને જાવું જ. કારણ કે તમારો હાથ કોણે ઠાકોરજીના હાથમાં દીધો જ? ગુરુદેવ વલ્લભે. તો એ વલ્લભને મળવા, વલ્લભની સન્મુખ થવા અવશ્ય, જ્યારે તમને અનુકૂળ. જો કળયુગ છે, બધું દૂર દૂર હોય, કેટલી પ્રવૃત્તિઓ કરતા હોય, પણ થોડો પણ ટાઈમ મળે તો કાઢીને ગુરુદેવની સન્મુખ થવું. બોલો વલ્લભ. હરિરાય મહાપ્રભુજી કી જય. કાલે આપણે જોયું કે ઈશ્વર સિવાયની બીજી વસ્તુમાં મમતા એ જ માયા. પછી છેલ્લે આપણે જોયું હતું કે દેહમાં મમતા હોય છે. મારો દેહ,
એને કાંઈ ન થવું જોઈએ. એ માયા છે, કારણ તમને મૃત્યુની બીક લાગે છે. જો તમારું નથી તો જવાની બીક શું કામ? આ ઘર તમારું છે, તો જો કઈ ઘર માટે ઇન્ક્વાયરી આવે તો ચિંતા કોને થાય? આપણને. જોજે બેટા, મારા નામે છો. આ માયા તો આ દેહ પણ મારો જ, એટલે મૃત્યુની બીક લાગે કે હાય હાય નાશ થઈ જશે. આવો સરસ દેશ, હાલતો ચાલતો બોલતો ખાતો પીતો રમતો જમતો, અને બાળી નાખશે. અરે ગેસમાં વઘાર કરતા સેજ છાંટો ઉડે ને તો જીવ નીકળી જાય. અને આ તો આખો દેહ ભડકે મળે, છતાંય માં માયા છે. કારણ કે બીક કોની છે? મૃત્યુની. મૃત્યુની બીક તેને હોય જેને દેહમાં મમતા છે, એમ માનવું. કારણ કે મૃત્યુ એટલે દેહનો ત્યાગ. હવે આ દેહને ત્યજતા તેને પોતાની માની હોય તો જ દુઃખ થાય. કોઈ વસ્તુ ગુમાવવાનો દુઃખ ક્યારે થાય? જ્યારે પોતાનું માનીએ ત્યારે. જો ન માની હોય તો પછી મૃત્યુ તેને ભૂલી જવું જોઈએ. અહીંયા કે નગરમાં ઓલા બેનને ત્યાં માળા પિરામણી હતી લગભગ 30 વર્ષ પહેલા. તો ઇન્દિરા બેટીજી પધાર્યા હતા. એટલે મારા ઉપર અતિશય પ્રેમ, એટલે કે તું આવજે થોડું માઇકમાં બોલજે આમ તેમ. તો એમણે એક વાક્ય સરસ કીધું હતું. એ કે મૃત્યુથી કેમ બધા ડરે છે મને ખબર જ નથી પડતી. આ માળા પિરામણી છે ને, મૃત્યુ એટલે મહોત્સવ છે, મહામહોત્સવ છે. કે આ દેહ હવે સેવાને કામમાં નહોતો રહ્યો, એટલે હવે એમના જેને તનુ નવત્વનું દાન કરશે અને ફરી આ દેહ વૈષ્ણવ બની ઠાકોરજીની સેવા કરશે. તો મૃત્યુ એ તો મહામહોત્સવ છે, પણ એ ક્યારે? તમે એવું જીવાવો તો. બાકી તમે એવી રીતે જીવા હો, હમણાં આગળ બધી વિધિ કીધી એમ, તો સમજી જાઓ. હવે પોતાના દેહના સંબંધમાં પણ જેને માયા નથી તેને વિયોગમાં કેમ ફિકર થાય? તેને તો મૃત્યુ જ અમરત્વ. જો મહામહોત્સવ, મૃત્યુ એ જ અમૃત છે. જેને પોતાના અમરત્વનું જ્ઞાન હોય છે તેને સર્વના અમરત્વનું જ્ઞાન પણ હોય છે. એટલે કોઈના પણ વિયોગની તેની વૃત્તિઓ સ્થિર રહે છે. અરે તેને તે પણ ભગવત લીલા લાગે છે. દરેકમાં તમે ભગવત લીલા માનો તો તમને કાંઈ ગુમાવવાનો દુઃખ ન થાય, મેળવાનો આનંદ ન થાય. દ્વારકાધીશે સોનાની લંકા બનાવી, આખું દ્વારકા સોનાનું મારવાલા, આનંદ ન થયો. લીલા વિસ્તારી ડૂબાડી દીધી, કઈ દુઃખ ન થયું. ભગવત લીલા. પણ આપણાથી એવું થતું નથી. વાંચીએ છીએ ખરા, હમણાં અહીંયા બેઠા હોઈએ અને કોક બાર એમ કે ઈલાબેન તમારું કાંઈ કોક લઈ ગયું, અહીંયા હું સત્સંગ કરું કે દોડું? હજી આ બધું વાંચીએ એટલે ધીમે ધીમે લીસા થઈએ જ, પણ એ તબક્કે પહોંચ્યા નથી. ઓલા શેઠ બેઠા હતા ને, એક જણો આવ્યો, શેઠ તમારું મકાન બળી ગયું. ભડકે બળે છે. ઈ કે કયું? ઈ કે છેલ્લી પોળ વાળું. શેઠ કે કાંઈ વાંધો નહીં, બળવા દે. ઈ કે હે? બધા કે આ તો નિષ્ફળો છે. એટલે બાજુમાં ભાઈબંધ બેઠો શેઠ. ઈ કે એલા તારું મકાન બળે જ, હું પડવા? ઈ કે કાલે જ આપણે વેચી નાખ્યો છે, એટલે ચિંતા નથી. વેચ્યું તો માયા ગઈ. જ્યાં સુધી પોતાનું છે ને ત્યાં સુધી માયા. એ જ મકાન પરમદી વળ્યું હોત ને તો શેઠ ધોતી પકડીને દોડત અને માથે હાથ મૂકત. તો માયા શેમાં જ? મારામાં. હવે જીવને મરતા બીક લાગે તેનું કારણ શું હશે તે તપાસીએ. મરવાનું કોઈને નથી ગમતું, એનું કારણ શું? એનું કારણ એટલું જ કે જીવને મૃત્યુની બીક લાગે છે.
તેણે ન કરવાનું કર્યું. જુઓ, આખું પિક્ચર આવા સામે. જીવને મૃત્યુનું બીક લાગે છે, તેણે ન કરવાનું કર્યું છે, તેથી તેને મળતા બીક લાગે છે. જે સંત પુરુષોએ વિશ્વમાં કરવાનું કર્યું છે તેમને આનંદમાં દેહને ત્યજતા જોઈએ છીએ. તેઓને મૃત્યુ એ દૈવત્વ છે. જીવતા તે મનુષ્ય હોય છે, જ્યારે દેહ છોડ્યા પછી તે દેવ થાય છે. એવા કાર્યો કર્યા હોય છે. આજે આપણે મરી જાય તો આપણને કોણ યાદ કરશે? ઘરના 12 દિવસ પછી રાત્રે થોડી વાર ભજન ગાય ને એટલી વાર યાદ કરે, પછી કે બસ ચલો હવે શોક મૂકી દો. એમાં ઘરના એ વળી, બાકી તો શોક મૂકેલો જ હોય. એટલે પ્રભુના સાક્ષાત સંબંધવાળા થાય છે. આ દ્રષ્ટિએ વિચારીએ તો પણ પુષ્ટિ માર્ગ શ્રેષ્ઠ છે. જીવનું કર્તવ્ય માત્ર પ્રભુનું ભજન જ છે. પુષ્ટિ ભક્તે આખા જીવન પર્યંત જે કર્યું છે તે પ્રભુની સેવા જ છે. એટલે કે તેણે કરવાનું કર્યું છે, તેથી તેને કોઈ પણ જાતની મૃત્યુની ફિકર હોઈ શકે નહીં. જેણે આખી જિંદગી સેવા સ્મરણ સત્સંગ કર્યું છે, બીજાના દોષ નથી જોયા, ખોટું નથી કર્યું, બીજાનું નથી લીધું, એને મૃત્યુનું બીક શું કામ લાગે? આપણને લાગે હાય હાય બાપા આજે ન આવે થારું, હજી તું નાની છે, તારું 100 વર્ષ આવશે તોય તને એમ થશે હજી વાર છે. ઠાકોરજીને ખબર તને ક્યારે લઈ જાય છે. તેણે સેવા ભાવે આખા જીવનને વ્યતીત કર્યું છે, તે જ તેની મોટી ફતેહ છે. પછી ભલે તેનાથી અહિક વસ્તુ ન સચવાય હોય, તે કોઈ પણ કાર્ય સેવા ભાવે કરે છે, એટલે તેને લાભાલાભમાં સમતા જ રહે છે. કારણ કે કાર્યની સેવા ભાવે કરાતી ભાવના એ જ તેનું ફળ છે. તમે ઘરમાં કાંઈ પણ કાર્ય કરો, હવે કોઈ મહેમાન આવ્યા અને આપણે સામગ્રી કરીએ તો મનમાં રાજી થાય કે વૈષ્ણવ આવ્યા છે, આજે મને ટેલ મળી. તો દરેકને તમે ભગવત રૂપે જુઓ તો આ સેવા જ છે. વિશ્વની દ્રષ્ટિએ માલમ પડતું ફળ તે ફળ નથી, માત્ર તેની સેવા ભાવે કરાતી ક્રિયા પ્રત્યે અલૌકિક ભાવના એ જ ફળ છે. સેવાનું ફળ સેવા થશે, ઋતુ પ્રમાણે મેવારે, એટલે તેની ક્ષમતા સદા જળવાઈ રહે છે. અને સમત્વ એ યોગ છે. સમત્વ યોગ ઉચ્ચતે. આ વાતો હું કરી રહ્યો છું તે છેક છેલ્લી સ્થિતિમાં વૈષ્ણવ માટેની છે. પણ આપણે જો તેવા થવાની ભાવના રાખીએ તો જરૂર થઈ શકાય. માત્ર હૃદયના ભાવ પલટાવવાની જરૂર છે. અને હૃદયમાં પલટો પ્રેમ જ કરી શકે. કોઈને સુધારવું હોય ને તો તમે દાદાગીરી ન સુધારી શકો, પણ પ્રેમથી સુધારી શકો. લૌકિકમાં દાખલો છે. અમારી બાજુમાં એક ગુંડા જેવો છોકરો રહેતો હતો. હવે એને વાતમાં વાંધો પડે. ઓલા ગીલી દંડા રમતા હોય ને, જો કોઈને ગીલી વાગે એટલે ઓલો એને એટલું કહે કે ભાઈ ઓલી બાજુ રમો. એ કે તમે ઓલી બાજુ હાલો ને. આ તો નાનો દાખલો આપ્યો. હવે કમાતો થયો, ઘર હારું, મા બાપ હારા, પણ કોઈ છોકરી હા ન પણ બધા ઓળખે કે આ તો હારું ગુંડા જેવો છે. હવે જો પ્રેમની વાત. હવે એની બેનની નણંદ હતી. એ નાનપણથી વેકેશનમાં બેન આવે એટલે એની ભેગી આવે એટલે આ લોકો રમે. એટલે એની નણંદે આને નજીકથી જોયો તો. આ લૌકિક વાત છે કે પ્રેમ સુધારી શકે, કે આનું દિલ બહુ સાફ છે, પણ આને દુસંગ લાગ્યો છે ને એટલે આવો ગુંડા જેવો થઈ ગયો છે. બેંકમાં છે, કમાય સારું, દેખાવડો સારો, એકનો એક છે, મા બાપ સારા જ, ઘરમાં સેવા બિરાજે છે. એટલે પછી મા બાપને ચિંતા થઈ કે આપણા
ગોપાલનો, એને ઘરમાં ગોપાલ કહેતા હતા. મેળ પડે એવું લાગતું નથી, કારણ કે બધાને ખબર છે કે આના છાપામાં નામ આવ્યા હતા નવનિર્માણ વખતે. પોલીસ પકડી ગઈ હતી, જમાનત પર લાવ્યા હતા. હવે એની નણંદે એની ભાભી એટલે કે આ બેનને કહ્યું, એ કે મારે ત્યાં જ લગ્ન કરવા છે. ની બેને ના પાડી. એ કે હાટું કરીએ અને તમે કાલ પાછા આવો તો મારું સંસાર બગડે. એ કે ભાભી લાવો તાંબાન પત્રે લખી દો, હું પાછી આવીશ નહીં, હું ત્યાં ઘર કરીને રહીશ. હવે છોકરાના પ્રમાણમાં દીકરી એટલી દેખાવડી, હોશિયાર, ડાય, ઘરકામ, એના ઘરે આઠે આમની સેવા. હવે ના છૂટકે પેલાનો કોઈ ઘરમાં વાત કરી. એટલે પછી છોકરાએ કીધું કે હું ઇન્ટરવ્યૂ લઉં. પછી એણે ઇન્ટરવ્યૂમાં કીધું કે તું જાણસ, આપણે હાથે વેકેશનમાં રમતા, ખાતા, પીતા, તું મને ઓળખો, હું મારી છાપ કેવી છે, તું મારી યાર સુખી થઈશ? છોકરીએ સરસ જવાબ દીધો, હું તમારી યારે સુખી થઈશ કે એ મને નથી ખબર, પણ તમને હું સુખી કરીશ. તમને હું ઓળખું છું. ધામધૂમથી લગ્ન થયા. બધા રાહ જોતા હતા કે ક્યારે ઝઘડા થાય, ક્યારે આને કાઢી મૂકે, ક્યારે હાથ ઉપાડે. આજની તારીખમાં સૌથી શ્રેષ્ઠ લગ્ન જીવન એનું છે. એણે મને એ જ કીધું, ઇન્દુબેન, પ્રેમ છે ને એ કાંટામાં ફૂલ ઉગાવે. અહીંયા શું કહે છે? પ્રેમથી બધું થાય, સુધરે. તો શું કે છે? અને હૃદયમાં પોલટો પ્રેમ જ કરી શકે, બીજું કોઈ કરી શકે નહીં. વલ્લભાતી વલ્લભાતી સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વ્યાસજીનું ચાલી રહ્યું છે, ઉદિતે રવિ મંડળે, એટલે સૂર્યોદય થયો ત્યારે એમ કહીને એમ જણાવવા માંગે છે કે નિત્યક્રમ સ્નાન મળત્યાગ દંતાવનનો સમય પૂરો થઈ ગયો છે. એટલે યોગીઓ આ કર્મો સૂર્યોદયથી પહેલા જ કરી લે છે, અથવા આ સમય પુણ્ય નક્ષત્રવાળો આખા દિવસનો શુભ સમય છે એમ કહ્યું છે, અને ભક્તિ માટેનો યોગ્ય સમય છે. આવા સમયે વ્યાસ મુનિએ સંસારના લોકોમાં ભક્તિ માર્ગનો પ્રચાર કેમ કરવો તે અંગે વિચાર કરવા લાગ્યા. પરાવરગ્ન સરુષિ કાલે ના યવક્ત રમહંસવા યોગ ધર્મ વ્યતિકરમ પ્રાપ્તમ ભુવિ યુગે યુગે. અર્થ, ભૂતકાળ અને ભવિષ્યકાળની જન સમુદાયને સ્પષ્ટ થતી તમામ વાતોને જાણવાની દિવ્ય શક્તિ ધરાવતા વ્યાસ મુનિએ જેની ગતિવિધિ ન જાણી શકાય તેવા કાળ વડે પૃથ્વી પરના તપ, યજ્ઞ, સ્વાધ્યાય અને દાન પ્રત્યેના યુગના ધર્મ છે તે યુગ ધર્મનો નાશ થતો જોયો. આ કળિયુગનું વર્ણન છે. હજુ વચ્ચે એક વાત યાદ આવી, ઘણાય મને વોટ્સએપ કરે છે કે આ સુબોધિનીજીના કેટલા ભાગ છે ને ક્યાં મળે છે. આમ એટલું આર્દ્રતાથી, વિવેકથી, દીનતાથી કહે, પણ મારે ખાસ આ સ્પષ્ટતા કરવી કે આના ભાગ હવે મળતા નથી. હવે આ સુબોધિનીજી પ્રાપ્ત નથી. એટલે અમે PDF કરી અને દરેકની મૂકી છે. એટલે તમે PDF ઓપન કરો અને ઝેરોક્સ કઢાવો એટલે આ પુસ્તક જેવું જ થઈ જાય. એટલે કોઈને મારે વ્યક્તિગત બધાને હું આનો જવાબ ના આપી શકું, કારણ કે મને બહુ આવડતું નથી, અને આ બહુ પેલા ફોનને લીધે થોડું કાનમાં તકલીફ થઈ છે. એટલે જાહેરમાં કહું છું કે હવે આ મળતા નથી, અને આની PDF બનાવેલી છે સુબોધિનીજી પરે. એટલે કાલ વગેરેના જ્ઞાતા, અવરે એટલે આપણને લગતી, જન સમુદાયને લગતી વાતોના જ્ઞાતા, તે જે કાંઈ કામ કરવાનો નિર્ધાર કરે છે તેમાં કાળ વગેરે બાધક થતા નથી.
એટલે તેમણે જીવનના હાલના સુખ દુઃખો અને ભવિષ્યમાં આવનારા સુખ દુઃખ સારી રીતે સમજી લીધા. સમસ્ત સૃષ્ટિના આજના અને આવતીકાલના સુખ દુઃખોને જાણ્યા પછી જ તેઓ ઋષિ પદને પામ્યા. કોણ? વ્યાસજી. ઋષિત્વ પ્રાપ્ત કરવાથી તેમનામાં ધર્મનો અંશ પ્રાપ્ત થયો. ભગવાન સમસ્ત સૃષ્ટિનું નિયંત્રણ કાલથી કરે છે. એટલે કે કાળ એ ભગવાનનો મુખ્ય અધિકારી છે. કાળ જ સમગ્ર પૃથ્વીનું સંચાલન કરે છે અને જન્મ, મૃત્યુ, સુખ દુઃખ આદિ માટે નિમિત્ત બને છે. કોણ? કાળ, સમય. કાલથી વિપરીત બધાના સર્વે પ્રયત્નો વ્યર્થ છે. આ પૃથ્વીને નિયંત્રણમાં રાખનારા કાળના અધિપતિ ભગવાન છે અને વ્યાસ મુનિ આ ભગવાનનો જ અવતાર છે. એટલે કે સૃષ્ટિના નિયંતા આ કાળ તેમના કયામાં છે એવો અર્થ થાય છે. અને આ અર્થને સ્પષ્ટ કરવા માટે કાળથી થતા ઉપદ્રવોનું વર્ણન મૂળ શ્લોકમાં કાલે ન અવ્યક્ત રમસા પદથી કરવામાં આવ્યું. બોલો વલ્લભા.